ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસની ટીમે ગુરુવારે સવારે દરોડા પાડ્યા હતા. સ્ક્વોડના 60થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરીને ₹100 કરોડથી વધુનો નશાયુક્ત પાવડર કબજે કર્યો હતો. એટીએસની ટીમે ફેક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની પૂછપરછ કરી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના નાના શહેરો અને જિલ્લાઓના ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે. ત્યારે વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આણંદના ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. એટીએસે જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગ્સનો ઉપયોગ થતો હતો એ મળી આવ્યું હતું. અંદાજે 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹100 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત 1 કિલોની ₹1 કરોડ જેટલો ભાવ થાય છે, જેથી 100 કરોડથી વધુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા 1 અઠવાડિયાથી ફેક્ટરીમાં જથ્થો બનાવવામાં આવતો હતો. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખંભાતની સખેડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. ગત વહેલી સવારથી બ્લક ડ્રગ્સ અને મેન્યુફેક્ચરિંગ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે 18 કલાક સુધી તપાસ કરી હતી, જેમાં કંપનીના માલિકો, પાર્ટનર સહિત કર્મચારીઓની મોડી સાંજ સુધી પૂછપરછ કરાઈ હતી અને કંપનીમાં ડ્રગ્સ હોવાની આશંકાના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.